વંદે માતરમ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 3 માં આપણે લાસ્ટ લેક્ચરમાં ફેરાડના નિયમો ઉપર આધારિત દાખલાઓની ગણતરી કરેલી અને ત્યારબાદ આપણે જુદા જુદા પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કરવાનો છે। આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે એવું સમજ્યા હતા કે કોઈ પણ કોષનો જ્યારે આપણે વિદ્યુતના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે એને વ્યવહારમાં બેટરી તરીકે ઓળખવામાં આવે છે। વધુ પોટેન્શિયલ મેળવવા માટે બે કે બે કરતાં વધારે કોષોને શ્રેણીમાં જોડી અને વધુ પોટેન્શિયલ પણ પ્રાપ્ત કરી શકાય છે અને આવા પ્રકારના ઉપકરણોને આપણે બેટરી તરીકે આપણે વ્યવહારમાં ઓળખીએ છીએ, જે એક પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ અથવા ગેલ્વેનિક કોષ છે। પણ પ્રાયોગિક ઉપયોગના હેતુ માટે થઈને આ પ્રકારની બેટરી વજનમાં હલકી, નક્કર એટલે કે મજબૂત અને એનો પોટેન્શિયલમાં નોંધપાત્ર રીતે ફેરફાર ન થતો હોય, એનો પોટેન્શિયલ લાંબો સમય સુધી અચળ જળવાઈ રહે એવા પ્રકારના કોષનો આપણે વિદ્યુતના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ। હવે આવા પ્રકારના જે કોષ અથવા બેટરી છે એને મુખ્યત્વે બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે। કેટલાક કોષ એવા હોય છે કે જે લાંબા સમયના વપરાશ બાદ એક વખત મૃત થયા પછી એને ફરી વખત પુનર્જીવિત કરી શકાતા નથી। આવા પ્રકારના કોષને આપણે પ્રાથમિક કોષ તરીકે ઓળખીએ છીએ। કેટલાક કોષ એવા હોય છે કે જે લાંબા સમયના વપરાશ બાદ મૃત થયા બાદ એને ફરી વખત પુનઃ ઉત્પાદિત કરી શકાય છે, પુનઃ કાર્યરત કરી શકાય છે, પુનર્જીવિત કરી શકાય છે। તો આવા પ્રકારના કોષને દ્વિતીય કોષ સેકન્ડરી સેલ તરીકે ઓળખવામાં આવે છે। પ્રાથમિક કોષનો આપણે સૌપ્રથમ અભ્યાસ કરીશું અને એમાં તમે યાદ કરો કે સૂકો કોષ અને મર્ક્યુરી કોષ એ આ પ્રકારના પ્રાથમિક કોષના ઉદાહરણ છે। એનો અર્થ એવો થયો કે આ પ્રકારના પ્રાથમિક કોષ યુઝ એન્ડ થ્રો પ્રકારના હોય કે એનો ઉપયોગ પૂર્ણ થઈ જાય અને કોષ કાર્ય કરતો બંધ થઈ જાય એટલે એને ફેંકી દેવો પડે છે અને ફરી વખત કાર્ય કરવા માટે સક્ષમ બનાવી શકાતો નથી। તો આવા પ્રકારના તમામ જે કોષ છે એને પ્રાથમિક કોષ અથવા પ્રાઇમરી સેલ તરીકે આપણે ઓળખીએ છીએ। આ પ્રકારના પ્રાથમિક કોષને ચાર્જિંગ કરી શકાતું નથી એટલે નોન ચાર્જેબલ સેલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। અને એમાં સૌપ્રથમ આપણે સૂકા કોષને અને ત્યારબાદ મર્ક્યુરી કોષનો આપણે અભ્યાસ કરવાનો છે। સૂકો કોષ એટલે ઇંગ્લિશમાં આપણે ડ્રાય સેલના નામથી પણ આપણે ઓળખીએ છીએ। ખરેખર સૌપ્રથમ આ પ્રકારે રેડોક્સ પ્રક્રિયા કરી અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે એવા ઉપકરણો એટલે કે એવા સાધનો ઘણા વર્ષોથી જાણીતા છે, પરંતુ આ પ્રકારનો સૂકો કોષ કે જેનો આપણે ઉપયોગ બેટરી તરીકે અને વિદ્યુતના સ્ત્રોત તરીકે કરવાનો છે એવો સૂકો કોષ સૌપ્રથમ 1867માં ફ્રાન્સના લેપલાન્ચે નામના વૈજ્ઞાનિકે બનાવેલો, એટલે એના નામ ઉપરથી એને લેપલાન્ચે કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે। સૂકો કોષ મિત્રો એટલા માટે કહી શકાય કે એમાં જલીય દ્રાવણ ભરેલું હોતું નથી। કેટલાક રસાયણોની લુગદી ભરી અને કોષને કાર્યરત કરી શકાય છે, એમાં જલીય દ્રાવણનું અસ્તિત્વ હોતું નથી એટલે એને સૂકો કોષ અથવા ડ્રાય સેલના નામથી ઓળખવામાં આવે છે। આવા સૂકા કોષની રચના સૌપ્રથમ ફ્રાન્સના લેપલાન્ચે નામના વૈજ્ઞાનિકે 1864માં કરેલી અને એટલે એના નામ ઉપરથી એને લેપલાન્ચે કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે તમે મિત્રો જુઓ તો આજે આવા ઘણા બધા સૂકા કોષ ડ્રાય સેલ અસ્તિત્વમાં છે કે જેમાં જલીય દ્રાવણ હોતું નથી, પરંતુ સૌપ્રથમ જે આ કોષની રચના થઈ લેપલાન્ચે નામના વૈજ્ઞાનિક દ્વારા એ કોષનો આપણે અભ્યાસ કરવાનો છે અને એને લેપલાન્ચે કોષ તરીકે આપણે એને ઓળખીએ છીએ। આવા કોઈ પણ પ્રકારના કોષ હોય મિત્રો તો એનો સિદ્ધાંત શું છે? તો આવા બધા જ કોષનો સિદ્ધાંત એક જ પ્રકારનો હોય છે કે એમાં થતી રેડોક્સ પ્રક્રિયાના કારણે ઉત્પન્ન થયેલ રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થતું હોય છે। દરેક આવા પ્રકારના જે કોષ છે કે જેનો આપણે ઉપયોગ બેટરી તરીકે કરીએ છીએ એ બધામાં ઉત્પન્ન થયેલી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। આ સિદ્ધાંત ઉપર આ પ્રકારના કોષ કાર્ય કરે છે। આ કોષની તમે જો રચના જુઓ તો આ કોષ લેપલાન્ચે નામના વૈજ્ઞાનિકે કેવી રીતે બનાવ્યો? તો આ કોષની રચનામાં લેપલાન્ચે નામના વૈજ્ઞાનિકે એક ઝીંક ધાતુના બંધ તળિયાવાળું એક નળાકાર પાત્ર લેવામાં આવ્યું। માની લો કે આ જે છે એ ઝીંક ધાતુનું બંધ તળિયાવાળું એક નળાકાર પાત્ર છે, એ ઝીંકનું પાત્ર। ઝીંક ધાતુનું આ જે પાત્ર છે એની બહારના ભાગમાં જાડા કાગળનું પૂંઠાનું એક અવાહક પડ
લગાવી દેવામાં આવે છે. એટલે માની લો કે આ જે બહારનો ભાગ છે તે બહારના ભાગમાં જાડા કાગળનું પૂંઠાનું એક અવાહક પડ લગાવી દેવામાં આવે છે કે જેથી કરીને ઝીંક ધાતુની સપાટી ઉપર હવાના ઓક્સિજનની કોઈ અસર થાય નહીં. બરાબર. તો જાડા કાગળનું પૂંઠાનું અવાહક પડ લગાવી દેવામાં આવે છે. આ જે બંધ તળિયાવાળું નળાકાર ઝીંકનું જે પાત્ર છે એના મધ્ય ભાગમાં ગ્રેફાઇટનો સળિયો પાત્રના તળિયાને સ્પર્શે નહીં તેવી રીતે મધ્ય ભાગની અંદર એને ગોઠવવામાં આવે છે. આ જે સળિયો છે એ ગ્રેફાઇટનો સળિયો છે અને ગ્રેફાઇટનો સળિયો નળાકારના મધ્ય ભાગમાં પાત્રના તળિયાને સ્પર્શે નહીં તેવી રીતે ગોઠવવામાં આવે છે. એની આજુબાજુ આ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2 અને કાર્બનનું મિશ્રણ ભરી દેવામાં આવે છે. એટલે કે આ જે મધ્ય ભાગમાં જે ગ્રેફાઇટનો સળિયો છે એની આસપાસ MnO2 અને કાર્બનનું મિશ્રણ એનો બારીક ભૂકો ભરી દેવામાં આવે છે. ત્યાર પછીનો જે બાકીનો ભાગ વધે છે એ બાકીના ભાગમાં એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2ના ક્ષારને લુગદી ભરી દેવામાં આવે. એટલે કે અહીંયા આગળ આ જે બાકીનો ભાગ છે એ બાકીના ભાગમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ, એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2 ઝીંક ક્લોરાઇડના મિશ્રણની લુગદી ભરી દેવામાં આવે. તો આ બાકીના ભાગમાં NH4Cl અને પ્લસ ZnCl2ની લુગદી ભરી દેવામાં આવે. ખાસ મિત્રો વિચારો કે એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2ના ક્ષારની મિશ્ર લુગદી. તો લુગદીનો મતલબ થાય પેસ્ટ, એક અર્ધ ઘન જેવું સ્વરૂપ. તમે વિચારો કે આપણે જાણીએ છીએ કે માટીમાં પાણી તમે ભેળવશો એટલે ગારો થશે અને આ જે ગારો છે ને લુગદી અથવા પેસ્ટ કહેવાય કે જે નથી સંપૂર્ણપણે ઘન, નથી સંપૂર્ણપણે પ્રવાહી, એનો આકાર બદલાશે અને તેમ છતાં પાણીની જેમ તે વહન પામવાનો ગુણધર્મ ધરાવતું નથી. આવું જે સેમી સોલિડ અર્ધ ઘન સ્વરૂપ જે હોય એને લુગદી તરીકે ઓળખવામાં આવે. આવી અનેક પ્રકારની પેસ્ટ આપણે જે જીવન વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ જુદા જુદા પ્રકારની, તો એ બધાને લુગદી તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે રોટલી બનાવતા પહેલાં લોટમાં પાણી ઉમેરી અને જે લોટ તૈયાર કરવામાં આવે છે એ લુગદી જ કહેવાય. તમે જુઓ કે એનો આકાર આપણે બદલી શકીએ છીએ. જો 100% ઘન અવસ્થા હોય તો આકાર બદલી શકાય નહીં. 100% પ્રવાહી અવસ્થા હોય તો એમાં વહેવાનો ગુણધર્મ હોય. પણ લુગદી અથવા પેસ્ટ છે એ અર્ધ ઘન છે, સેમી સોલિડ અવસ્થા કહેવાય અને એને જ લુગદીના નામથી ઓળખવામાં આવે છે. આવા પ્રકારની લુગદી એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2ના ક્ષારની મિશ્ર લુગદી ભરી દેવામાં આવે છે અને બાકીનો ઉપરનો ભાગ જે છે એ ખાસ પ્રકારના મીણથી બંધ કરી દેવામાં આવે છે અથવા તો એને સીલ કરી દેવામાં આવે છે. ગ્રેફાઇટનો સળિયો સહેજ બહાર રહે એ રીતે ખાસ પ્રકારના મીણથી આ બાકીનો ઉપરનો ભાગ છે એ કોષનું મોઢું છે એ બંધ કરી દેવામાં આવે છે. આવા પ્રકારની જે રચના છે એ સૂકા કોષની રચના છે, જેને આપણે લેપ-લાન્ચિયન કોષ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. ફરી વખત તમે મિત્રો વિચારો કે સૂકા કોષની રચના કેવા પ્રકારની છે. તો સૂકા કોષની રચનામાં માની લો કે બંધ તળિયાવાળા એક નળાકાર ઝીંકનું પાત્ર લઈ તેની આજુબાજુ જાડા કાગળનું પૂંઠાનું અવાહક પડ લગાવેલું હોય છે. આ ઝીંકના નળાકાર ભાગમાં એના મધ્ય ભાગમાં ગ્રેફાઇટનો સળિયો પાત્રના તળિયાને સ્પર્શે નહીં તે રીતે મધ્ય ભાગમાં ગોઠવવામાં આવે છે. એની આજુબાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ ભરી દેવામાં આવે છે. બાકીના ભાગમાં એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2ના ક્ષારની મિશ્ર લુગદી ભરી ગ્રેફાઇટનો સળિયો સહેજ બહાર રહે તે રીતે ખાસ પ્રકારના મીણથી એનું મોઢું બંધ કરી દેવામાં આવે છે, સીલ કરી દેવામાં આવે છે. આવા પ્રકારનો જે કોષ છે એને સૂકો કોષ અથવા લેપ-લાન્ચિયન કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોષને જો આપણે કાર્યરત કરવો હોય તો આ કોષ ક્યારે કાર્યરત થાય? તો એમાં રહેલા એનોડ અને કેથોડને જો આપણે વાહક તાર વડે જોડીએ તો કોષ કાર્યરત થાય. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. માની લો કે આ જે ઝીંકનું પાત્ર છે એ એનોડ તરીકે વર્તે છે અને તમે વિચારો
કે એ ઝીંક ધાતુનું પાત્ર છે માટે સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરે છે. ગ્રેફાઇટનો સળિયો છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરે છે અને એ કેથોડ તરીકે વર્તે છે. પરંતુ આ એનોડ અને કેથોડ બંનેને જ્યારે આપણે વાહકતા વડે જોડીએ, એટલે કે અહીંયા આગળ અહીંથી વાહકતા વડે આ ગ્રેફાઇટનો સળિયો અને ઝીંકનું જે પાત્ર છે એને વાહકતા વડે જોડવામાં આવે છે. જો તમે આ રીતે એનું જોડાણ કરીશો તો બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થશે એ આપણે જાણીએ છીએ. કેમ કે ગ્રેફાઇટનો સળિયો છે તે કેથોડ તરીકે વર્તે છે અને ઝીંકનું પાત્ર એનોડ તરીકે વર્તે છે. આ શા માટે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે? તો એના માટે જવાબદાર એનોડ પરની ઓક્સિડેશન પ્રક્રિયા અને કેથોડ પરની રિડક્શન પ્રક્રિયા છે એ એના માટે જવાબદાર છે. દાખલા તરીકે તમે જ્યારે આ બંને વિદ્યુત ધ્રુવોને વાહકતા વડે જોડશો તો જોડાણ કરવા માટે અહીંયા આગળ એક સ્વિચ મૂકવામાં આવે છે. જો તમે આ સ્વિચ ઓન કરશો એટલે બંનેનું જોડાણ થશે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા શરૂ થશે. સ્વિચ ઓફ કરશો તો જોડાણ કટ થશે અને પ્રક્રિયાઓ અટકી જશે. અને એટલે તમે જુઓ કે આ બંધ તળિયાવાળા નળાકાર ઝીંકના પાત્રમાં ગ્રેફાઇટનો સળિયો પાત્રના તળિયાને સ્પર્શે નહીં તેવી રીતે ગોઠવવામાં આવે. જો અહીંયા ગ્રેફાઇટનો સળિયો પાત્રના તળિયાને અટકી જાય તો આપમેળે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા શરૂ થઈ જાય અને તમારે જ્યારે ઉપયોગ નહીં હોય તો પણ કોષ કાર્ય કરતો રહેશે અને એક સમય એવો આવશે કે કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. એટલે જ્યારે તમારે આ કોષને ઉપયોગમાં લેવો હોય ત્યારે અહીંયા આગળ સ્વિચ ઓન કરવામાં આવે છે, જેથી કરીને આ બાહ્ય જોડાણ થાય છે અને એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા આપણને જોવા મળે છે. અહીંયા બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન થતું હોવાના કારણે જો તમે આના આ સર્કિટમાં જો તમે નાનો એવો લેમ્પ મૂકશો તો એ પ્રકાશિત થશે, કારણ કે એના પોટેન્શિયલ મુજબ એના જે આ પોટેન્શિયલથી કોઈ ઉપકરણ આપણે ચલાવી શકતા હોઈએ એવા પ્રકારના ઉપકરણો અહીંયા જોડાણ કરવાથી એ ઉપકરણો ચલાવી શકાય છે અને એના માટે આ પ્રકારના સૂકા કોષનો ઉપયોગ કરવામાં આવે છે. હવે શા માટે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે? તો એના માટે જવાબદાર એનોડ પરની ઓક્સિડેશન પ્રક્રિયા અને કેથોડ પરની રિડક્શન પ્રક્રિયા એના માટે જવાબદાર છે. તમે વિચારો કે એનોડ ઝીંકનું પાત્ર છે એ એનોડ તરીકે વર્તે છે અને માટે તેનું ઓક્સિડેશન થશે અને ઝેડનું રૂપાંતર Zn+2 માં થશે. કેથોડ ઉપર તમે જુઓ તો કેથોડ છે ગ્રેફાઇટનો સળિયો છે અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. એનું પોતાનું રિડક્શન થવાનું નથી, પણ એના સંપર્કમાં રહેલા આ જે બધા રસાયણો છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ છે, એમોનિયમ ક્લોરાઇડ અને Zn-Cl2ના ક્ષારની લુબ્ધિ છે, એ આયનોનું રિડક્શન પ્રક્રિયા થશે. એટલે કે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એનું રિડક્શન થાય છે, પરંતુ NH4 ધનાયનની હાજરીમાં. તમે વિચારો કે એમોનિયમ ક્લોરાઇડ અને Zn-Cl2ના ક્ષારની મિશ્ર લુબ્ધિ છે, એટલે આ એમોનિયમ આયનની હાજરીમાં આનું રિડક્શન થાય અને Mn2O3 આવા પ્રકારની મેંગેનીઝ યુક્ત નિપજ મળે છે. NH4 ધનાયનનું રૂપાંતર એમોનિયામાં થશે અને સાથે H2O પાણી બને છે. આવા પ્રકારની રિડક્શન પ્રક્રિયા કેથોડ ઉપર થાય છે અને જો તમે આમાં જુઓ તો ઝીંક ધાતુનું ઓક્સિડેશન થાય છે તો આપણે સમજી શકીએ, પરંતુ MnO2 જે છે મેંગેનીઝ ડાયોક્સાઇડ એમાં મેંગેનીઝની ઓક્સિજન અવસ્થા +4 છે અને એમાંથી Mn2O3 બને છે, એમાં મેંગેનીઝની ઓક્સિજન અવસ્થા +3 છે. તો કેથોડ પર ગ્રેફાઇટના સળિયાના સંપર્કમાં રહેલા મેંગેનીઝ ડાયોક્સાઇડનું NH4 ધનાયનની હાજરીમાં રિડક્શન થઈ અને Mn2O3 નિપજ તરીકે બને છે. આ જે ઉત્પન્ન થતું એમોનિયા છે અને કેથોડના સંપર્કમાં ઉત્પન્ન થયેલું આ જે Zn+2 આયન છે, જેમ કે પાત્રનું જ્યારે ઓક્સિજન થાય તો Zn+2 આયન ઉત્પન્ન થવાનું છે. સાથે સાથે Zn-Cl2ની લુબ્ધિ પણ છે અને એમાં પણ Zinc+2 આયન છે. એટલે બનશે કેવું કે જ્યારે આ કોષ કાર્યરત હોય, કોષ કાર્ય કરતો હોય તો પાત્રમાં Zn+2 આયન તો ઉત્પન્ન થવાના અને ઉપરાંત છે પણ ખરા, પરંતુ કેથોડ ઉપર આ પ્રકારની રિડક્શન પ્રક્રિયા થવાથી એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે અને એના કારણે ઝીંક ધાતુ આ એમોનિયા સાથે સંયોજાય અને આવા પ્રકારનું સંકીર્ણ બનાવે છે. Zn+3+2 આ પ્રકારનું સંકીર્ણ દ્રાવણમાં બને છે કે જેમાં ઝીંક ધાતુની ઓક્સિજન અવસ્થા +2 છે,
એમોનિયાનો વીજભાર 0 થાય અને એટલા માટે સંકીર્ણ આયન પરનો વીજભાર +2 થાય. જ્યારે આ પ્રકારનો કોષ કાર્યરત હોય ત્યારે આ પ્રકારની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈ અને બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે. આને જે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ઝીંક ધાતુનું પાત્ર એનોડ તરીકે વર્તે છે અને એણે જે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ બાહ્ય પરિપથમાં વહન પામી અને ગ્રેફાઇટના સળિયા ઉપર આવશે અને એ ગ્રેફાઇટના સળિયાના સંપર્કમાં રહેલા મેંગેનીઝ ડાયોક્સાઇડનું રિડક્શન થઈ અને Mn2O3 પ્રકારની નિપજ છે એ મળે છે. તો આ પ્રકારની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થવાથી રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે. જ્યારે આ પ્રકારનો કોષ કાર્યરત હોય તો આ કોષનું પોટેન્શિયલ મૂલ્ય છે, જેને આપણે એનું E0 સેલ કહીએ, તેનું કોષ પોટેન્શિયલ મૂલ્ય 1.5 વોલ્ટ જેટલું જોવા મળે છે. અને એટલા માટે આટલા પોટેન્શિયલનો જ્યાં ઉપયોગ કરી શકાય એવા પ્રકારના સાધનોમાં આ પ્રકારના સૂકા કોષનો ઉપયોગ કરવામાં આવે છે. ટોર્ચ છે, ટ્રાન્ઝિસ્ટર છે, રેડિયો છે, રમકડા છે, ઘડિયાળ છે, કેલ્ક્યુલેટર છે, આવા નાના મોટા કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધનોમાં આ પ્રકારના સૂકો કોષ અથવા તો લેપલાઇટ કોષનો ઉપયોગ કરવામાં આવે છે. તમે મિત્રો કદાચ જોયું છે કે આજે તો આનાથી પણ વધારે સારા એવા અને જુદા જુદા પ્રકારના ઘણા બધા સૂકા કોષ આજે અસ્તિત્વમાં છે. આપણે જે સૂકો કોષ ભણીએ છીએ એ સૌ પ્રથમ જે લેપલાન્ચે નામના વૈજ્ઞાનિકે બનાવ્યો એ સૂકો કોષ આપણે ભણીએ છીએ. આજે તમે જુઓ કે દિવાલ ઘડિયાળની અંદર પેન્સિલ સેલનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ પણ એક પ્રકારનો ડ્રાય સેલ જ છે. આપણે રિમોટ કંટ્રોલની અંદર જે સેલનો ઉપયોગ કરીએ છીએ, કેમેરામાં જે સેલનો ઉપયોગ કરીએ છીએ, ઇવન મોબાઈલની બેટરી પણ ડ્રાય સેલ છે. તમે જુઓ એમાં ક્યાંય જલીય દ્રાવણ ભરેલું નથી. આ બધા ડ્રાય સેલ છે, પરંતુ આજે એવાય ડ્રાય સેલ અસ્તિત્વમાં છે કે જેને તમે ફરી વખત ચાર્જિંગ કરી શકો છો. દાખલા કે મોબાઈલની બેટરી છે એ ડ્રાય સેલ જ છે પણ ચાર્જેબલ છે. અગાઉના જે બધા ડ્રાય સેલ હતા એ એવા પ્રકારના હતા કે જેને આપણે ચાર્જિંગ કરી શકતા હતા નહીં, એટલે એને આપણે પ્રાથમિક કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. કહેવાની મારી વાત એ છે કે આજે તો ચાર્જિંગ કરી શકાય, પુનઃ ઉત્પાદિત કરી શકાય એવા પ્રકારના પણ ડ્રાય સેલ આજે અસ્તિત્વમાં છે. પરંતુ આપણે જેની વાત કરીએ છીએ એ એવા ડ્રાય સેલ કે જે પ્રાથમિક કોષ છે, કે એક વખત કોષ કાર્ય કરતો બંધ થાય પછી એને ફરી વખત પુનર્જીવિત કરી શકાતા નથી. એટલે આ પ્રકારના સૂકા કોષનું પોટેન્શિયલ મૂલ્ય 1.5 વોલ્ટ જેટલું હોય છે. અને એટલે ટોર્ચ, રમકડા, ઘડિયાળ, કેલ્ક્યુલેટર, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો આવા બધા ઇલેક્ટ્રોનિક સાધનોમાં આ પ્રકારના સૂકા કોષનો ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે પોટેન્શિયલ મૂલ્ય વધારવું તો 2 કે 2 કરતાં વધારે કોષોને શ્રેણીમાં જોડી અને એના કોષ પોટેન્શિયલ મૂલ્યમાં વધારો કરી શકાય છે અને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમને મિત્રો ખ્યાલ હશે કે જૂના જમાનામાં જે રેડિયોનો ઉપયોગ થતો હતો તો રેડિયોમાં આવા પ્રકારના 3 ડ્રાય સેલ શ્રેણીમાં જોડી અને એનું પોટેન્શિયલ મૂલ્ય વધારી અને એનો ઉપયોગ કરી શકાય. કેમ કે એક કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય 1.5 વોલ્ટ છે. જો તમે 2 કોષને શ્રેણીમાં જોડશો તો 3 વોલ્ટ થશે, એ સીધી વાત છે. તો આવી રીતે આવા અનેક કોષોને શ્રેણીમાં જોડી અને એનું પોટેન્શિયલ મૂલ્ય પણ વધારી શકાય છે અને એનો ઉપયોગ આપણે આવા પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોમાં આપણે કરી શકીએ છીએ. અહીંયા આગળ કેથોડ ઉપર જે આ નિપજ મળે છે Mn2O3 એ મેંગેનીઝયુક્ત નિપજ કહેવાય. અને કેથોડ ઉપર મળતી આ મેંગેનીઝયુક્ત નિપજનો આધાર કોષનો સતત વપરાશ કેટલો છે અને 2 વપરાશ વચ્ચેના સમયના ગાળા ઉપર એનો આધાર છે એ રહેલો હોય છે. કોઈ પણ સૂકો કોષ જ્યારે કાર્યરત હોય ત્યારે કેથોડ ઉપર જે મેંગેનીઝયુક્ત નિપજ પ્રાપ્ત થાય છે એનો આધાર કોષના સતત વપરાશનો સમય અને 2 વપરાશ વચ્ચેના સમયના ગાળા ઉપર આ મેંગેનીઝયુક્ત નિપજ જે પ્રાપ્ત થાય છે એનો આધાર રહેલો હોય છે. બીજી વાત એ છે કે કેથોડ ઉપર આ પ્રકારનું રિડક્શન થાય છે, તમે જોઈ શકો છો. Mn+4નું રિડક્શન થાય અને Mn+3માં તેનું રૂપાંતર થાય છે. જો આ કોષને ફરી વખત પુનર્જીવિત કરવો હોય, કાર્યરત કરવો હોય તો આ પ્રક્રિયાઓ પ્રતિગામી કરવી પડે. બહારથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો કે જેથી કરીને આ પ્રક્રિયાઓ પ્રતિગામી થાય અને વળી ઝીંક ધાતુ બને અને Mn2O3નું રૂપાંતર જો પાછું MnO2માં થાય તો કોષ કાર્ય કરવા માટે સક્ષમ બને છે તેમ કહેવાય.
પરંતુ આ પ્રકારના કોષમાં એવી વ્યવસ્થા હોતી નથી. એનો મતલબ એવો થયો કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને Mn+3નું ઓક્સિડેશન Mn+4માં કરી શકાતું નથી અને એટલા માટે આ કોષ એક વખત મૃત થયા પછી એને ફરી વખત પુનર્જીવિત કરી શકાતો નથી અને એટલા માટે આ કોષને પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ મિત્રો સમજો બરાબર કે સૂકો કોષ પ્રાથમિક કોષ શા માટે છે? કારણ કે એને પુનર્જીવિત કરી શકાતો નથી, પુનઃ ઉત્પાદિત કરી શકાતો નથી. જો તમારે આ કોષને ફરી વખત કાર્ય કરવા માટે સક્ષમ બનાવો, મતલબ તમે પહેલાં વિચારો કે આ કોષ કાર્ય કરતો બંધ ક્યારે થઈ જશે? આપણે એમ કહીએ કે સેલ ખતમ થઈ ગયો. એનો અર્થ શું થયો કે જો તમે આ કોષને વારંવાર તમે ઉપયોગમાં લ્યો તો ઝીંકનું પાત્ર છે ને ખવાઈ ગયું. ઝેરેન ધાતુનું રૂપાંતર Zn+2માં થશે. લાંબા સમયના વપરાશ બાદ આ કોષમાં ઝીંકનું પાત્ર ખવાઈ જાય, માત્ર બહારના ભાગમાં જાડા કાગળનું પૂંઠાનું અવાહક પડ છે એ જ વધ્યું હોય. સાથે સાથે ગ્રેફાઇટનો સળિયો છે એના સંપર્કમાં રહેલા MnO2નું રૂપાંતર શેમાં થઈ જાય? Mn2O3માં થઈ જાય અને વધુ પડતું આવા પ્રકારનું સંકીર્ણ બની જાય. એવા સંજોગોમાં કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. કારણ કે જેનું ઓક્સિજન થાય છે અને જેનું રિડક્શન થાય છે એ પદાર્થો જ્યારે ખતમ થઈ જાય તો પછી કોષ કાર્યરત રહેશે નહીં. જો તમારે આ કોષને ફરી વખત કાર્યરત કરવો હોય તો આ બંને પ્રક્રિયાઓ પ્રતિગામી દિશામાં કરવી જોઈએ અને ઝીંક ધાતુ બનવી જોઈએ, MnO2 બનવું જોઈએ, તો તમે એને કાર્ય કરવા માટે સક્ષમ બનાવી શકશો. પરંતુ આ પ્રકારની વ્યવસ્થા આ કોષમાં શક્ય નથી અથવા એ અનુકૂળ નથી. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી અને આ પ્રક્રિયાઓ પ્રતિગામી દિશામાં કરી શકાતી નથી. અર્થાત Mn2O3નું ઓક્સિડેશન MnO2માં કરી શકાતું નથી અને એટલા માટે આ કોષ એક વખત મૃત થયા પછી એને ફરી વખત પુનર્જીવિત કરી શકાતો નથી અને એટલા માટે આ કોષ પ્રાથમિક કોષ છે, પ્રાઇમરી સેલ છે. સૂકો કોષ એ વાસ્તવમાં સંપૂર્ણપણે સૂકો નથી. જો કોઈ પણ કોષ સંપૂર્ણ ડ્રાય હોય તો એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે અને ઇલેક્ટ્રોનના વહન માટેની કોઈ સગવડતા મળશે નહીં. તમે વિચારો કે ઇલેક્ટ્રોનના વહન માટે ભલે કદાચ વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ ન હોય, પરંતુ એના વિદ્યુતના વહન માટે કે ઇલેક્ટ્રોનના વહન માટે કોઈ વાહક પદાર્થ તો હોવો જ જોઈએ. અને આ વાહક પદાર્થ તરીકે કોણ કામ કરે છે? તો એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl ક્ષારની મિશ્ર લુગદી એ કામ કરે છે. તમે વિચારો કે ઇલેક્ટ્રોનના વહન માટે જલીય દ્રાવણ નથી, પરંતુ વિદ્યુત કે ઇલેક્ટ્રોનના વહન માટેનો કોઈ વાહક પદાર્થ તો હોવો જોઈએ અને એટલા તો જ કોષ કાર્યરત થશે. જો આમાં સંપૂર્ણપણે જો આ બધા રસાયણો સંપૂર્ણપણે ડ્રાય હોય તો એવા સંજોગોમાં ઇલેક્ટ્રોનનું કે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકશે નહીં અને કોષ કાર્યરત થઈ શકશે નહીં. તો સૂકો કોષ એ વાસ્તવમાં સંપૂર્ણપણે સૂકો કોષ નથી, કારણ કે એમાં એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl ક્ષારની મિશ્ર લુગદી ભરેલી છે. પરંતુ તેમ છતાં તેને સૂકો કોષ શા માટે કહેવામાં આવે છે? તેમ છતાં તેને સૂકો કોષ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એમાં વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ નથી. વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ નથી એટલે એને સૂકો કોષ કહીએ છીએ. પરંતુ કોઈ પણ સૂકો કોષ એ વાસ્તવમાં સંપૂર્ણ સૂકો કે ડ્રાય હોતું નથી, કારણ કે આમાં એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl ક્ષારની મિશ્ર લુગદી ભરેલી છે. તમે જોઈ શકો છો. તો આવા પ્રકારના કોષને સૂકો કોષ અથવા એના શોધકના નામ પરથી એને લેપલાન્ચિય કોષ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ પ્રકારના કોષનો આપણે ઉપયોગ મિત્રો વ્યવહારમાં કરીએ છીએ. જ્યારે આ કોષ ખતમ થઈ જાય અને જો તમે આને તોડશો તો ગ્રેફાઇટનો સળિયો અણનમ નીકળશે. એને કશું જ નહીં થાય. કારણ શું? કેમ કે એ તો રિડક્શન પ્રક્રિયામાં ભાગ જ નથી લેવાનો, એ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પરંતુ આ ઝીંકનું પાત્ર છે એ ખવાઈ જાય છે અને માત્ર બહારના ભાગમાં જે જાડા કાગળનું પૂંઠાનું અવાહક પડ હોય છે એ માત્ર જોવા મળશે. તમે મિત્રો ઘણી બધી વખત તમારા નાનપણમાં આવા પ્રકારના કોષને તમે જોયા પણ હશે અને એ કોષ ખતમ થઈ ગયા પછી જે ફેંકી દેવામાં આવે છે તો એને તમે એકઠા કરી અને એને તોડ્યા પણ હશે. જ્યારે તમે આને તોડશો તો તમને આમાં કાળો કોલસાના ભૂકા જેવું તમને રસાયણ જોવા મળશે અને ગ્રેફાઇટનો સળિયો તમને એમને અણનમ જોવા મળશે. કોઈક વિદ્યાર્થીએ નાનપણમાં જો આવું કામ કર્યું હોય તો એને ખ્યાલ આવ્યો હોય છે કે આ પ્રકારનો સૂકો કોષ તમે જ્યારે તોડો, કેમ કે જ્યારે નવો હોય છે કોષને કાર્ય કરવા માટે આપણે સક્ષમ બનાવ્યું હોય છે ત્યારે તો આપણે તોડશું નહીં, પણ કોષ કાર્ય કરતો બંધ થઈ જાય
ત્યાર પછી જ આપણે તોડ્યું હોય છે. તો આમાં તમે જુઓ ને તો મેંગેનીઝ Mn2O3 અને આ પ્રકારના સંપીનનું મિશ્રણ એ અને સાથે કાર્બન એટલે કે કોલસાનો ભૂકો છે એટલે કાળા કલરનું મિશ્રણ આપણને જોવા મળશે અને પાત્ર છે વધુ પડતું ખવાઈ ગયું છે. એનો તળિયાનો જે ભાગ છે વધુ જાડો હોય છે એટલે એ આપણને જોવા મળશે અને ગ્રેફાઇટનો સળિયો પણ અણનમ જોવા મળશે કારણ કે એ રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તો આવા પ્રકારનો જે કોષ છે એ લેપલાંચે કોષ અથવા સૂકો કોષ ડ્રાય સેલ તરીકે ઓળખાય છે અને એનું પોટેન્શિયલ મૂલ્ય 1.5 વોલ્ટ જેટલું જોવા મળે છે. આવા પ્રકારનો બીજો જે પ્રાથમિક કોષ છે એ છે મર્ક્યુરી કોષ છે. મર્ક્યુરી કોષ જો તમે મિત્રો એના નામ ઉપરથી તમે વિચારો કે મર્ક્યુરી કોષ એટલા માટે કહેવામાં આવે છે કે એમાં મર્ક્યુરીનો મહત્તમ ઉપયોગ થયેલો છે. મર્ક્યુરી ધાતુનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે એટલે એના નામ ઉપરથી એને મર્ક્યુરી કોષ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આ પણ એક પ્રકારનો પ્રાથમિક કોષ છે અને એમાં મર્ક્યુરી ધાતુનો મહત્તમ ઉપયોગ થાય છે એટલે એને મર્ક્યુરી કોષ તરીકે એને ઓળખવામાં આવે છે. ખાસ કરીને તમે વિચારો કે આ પ્રકારનો કોષ એક ઓછા વિદ્યુત પ્રવાહના સાધન તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે આનું પોટેન્શિયલ મૂલ્ય છે એ લેપલાંચે કોષ કરતાં પણ ઓછું જોવા મળે છે. આપણે જોઈશું કે મર્ક્યુરી કોષ જે છે એનું કોષ પોટેન્શિયલ મૂલ્ય 1.35 વોલ્ટ જેટલું નીચું મૂલ્ય જોવા મળે છે એટલે ઓછા વિદ્યુત પ્રવાહના ઉત્પાદન માટેના એક વ્યવસ્થિત સાધન તરીકે વ્યવહારમાં આ પ્રકારના મર્ક્યુરી કોષનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને શ્રવણ ઉપકરણોના જે સાધનો છે એમાં સાંભળવાના જે સાધનો છે એમાં અને કાંડા ઘડિયાળમાં આ પ્રકારના મર્ક્યુરી કોષનો ઉપયોગ કરવામાં આવે છે. એનો આકાર ગોળાકાર અને ગોળ બટન જેવો છે એટલે એને વ્યવહારમાં બટન સેલ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તમે મિત્રો વિચારો કે તમે આ પ્રકારનો સેલ તો ઘણી બધી વખત જોયો હોય કે કાંડા ઘડિયાળમાં જે સેલનો ઉપયોગ થાય છે એને બટન સેલના નામથી આપણે ઓળખીએ છીએ પણ એ બટન સેલને તમે જો વ્યવસ્થિત જોશો ને તેમાં ખૂબ ઝીણા અક્ષરે મર્ક્યુરી સેલ એવું લખેલું છે અને એની ઉપર એનું પોટેન્શિયલ મૂલ્ય પણ લખેલું છે 1.5 વોલ્ટ. આમ તો તમે કોઈ પણ કોષ તમે જુઓ તો દરેક કોષ ઉપર એના પોટેન્શિયલ મૂલ્યો લખેલા છે. એનોડ અને કેથોડ પણ દર્શાવેલા છે. એનોડને ધન ધ્રુવ, કેથોડને ઋણ ધ્રુવ, આવા ધન અને ઋણ સંજ્ઞાઓ પણ આપેલી છે. તમે બારીકાઈથી જો તમે અભ્યાસ કરો તો દરેક સેલ ઉપર આ પ્રકારની માહિતી છે એ ખૂબ ઝીણા અક્ષરે લખેલી હોય છે. એમ કાંડા ઘડિયાળમાં ઉપયોગમાં લેવાતો જે આ બટન સેલ છે, બટન સેલ આપણે વ્યવહારમાં બોલીએ છીએ કેમ કે એનો આકાર ગોળાકાર છે, બટન જેવો છે એટલા માટે. ઘણા બધા સૂકા કોષ એવા છે કે જેનો આકાર પેન્સિલ જેવો છે એટલે એને પેન્સિલ સેલના નામથી પણ આપણે એને ઓળખીએ છીએ. પરંતુ વિદ્યુત રસાયણમાં જે આપણે સમજી રહ્યા છીએ એ પ્રમાણે એ કોષ કેવા પ્રકારનો છે અને એનું શું વાસ્તવમાં શું નામ છે એની આપણને ખબર હોવી જોઈએ. તમે જુઓ કે કાંડા ઘડિયાળમાં શ્રવણ ઉપકરણોમાં જે સેલ વપરાય છે ને મર્ક્યુરી સેલ હોય છે. આ તો એનો આકાર ગોળ બટન જેવો છે એટલે એને બટન સેલના નામથી વ્યવહારમાં જાણીતું છે, પ્રચલિત છે. આવા પ્રકારના મર્ક્યુરી કોષ જે છે એનું પોટેન્શિયલ મૂલ્ય 1.35 વોલ્ટ જેટલું નીચું હોય છે એટલે ઓછા વિદ્યુત પ્રવાહના એક ઉત્પાદનના એક વ્યવસ્થિત સાધન તરીકે મર્ક્યુરી કોષનો ઉપયોગ વ્યવહારમાં થતો હોય છે. આ પ્રકારના કોષની રચના કેવી હોય છે? જો કે સિદ્ધાંત આનો પણ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે કે આ કોષમાં જ્યારે રેડોક્સ પ્રક્રિયા થાય તો ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે. આ કોષની રચના તમે જુઓ તો આ કોષની રચનામાં એક ધાતુનું એક ગોળાકાર પાત્ર લેવામાં આવે છે. આ પ્રકારે ધાતુનું એક ગોળાકાર પાત્ર લઈ અને એમાં ઉપરના ભાગમાં જેમ કે આ જે ગોળાકાર ધાતુનું પાત્ર છે એ પાત્રમાં એક સેન્ડવિચ જેવી રચના હોય છે, બરાબર? આ પ્રમાણે ગોળાકાર પાત્ર હોય છે એટલે આને આપણે આમ સમજવાનું છે. એટલે આ જે ગોળાકાર ધાતુનું પાત્ર છે એના મધ્ય ભાગમાં એટલે કે અહીંયા આગળ ઝીંક મર્ક્યુરી કેપ લગાવેલી હોય છે. આ જે છે એ ઝીંક મર્ક્યુરીની કેપ એક ભાગ હોય છે. એમાં આ જે આપણો ગોળાકાર ભાગ છે એના મધ્ય ભાગમાં
સેપરેટર અથવા અલગીકરણકારક પડદો રાખવામાં આવે છે. આ એક પડદો હોય છે, બરાબર. ઉપરના ભાગની અંદર આ ઝીંક ધાતુ અને મર્ક્યુરીનું મિશ્રણ ઉપરના ભાગમાં ભરેલું હોય છે. નીચેના ભાગમાં અહીંયા આગળ મર્ક્યુરિક ઓક્સાઇડ એટલે કે HgO અને કાર્બનનું મિશ્રણ ભરેલું હોય છે. આ બંનેની વચ્ચે એક અલંકારક પડદો છે અને આમ સમજવાનું છે કે ઉપરના ભાગમાં ઝીંક મર્ક્યુરીની કેપ એટલે કે એક ટોપી લગાવેલી હોય છે કે જેમાં ઝીંક ધાતુ અને મર્ક્યુરીનું મિશ્રણ હોય છે. વચ્ચે એક અલંકારક સેપરેટર પડદો હોય છે અને એની નીચેના ભાગમાં મર્ક્યુરિક ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ ભરેલું હોય છે. આ જે મર્ક્યુરિક ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ સેપરેટરની બંને બાજુ એક વાહક લુબ્ધિ તરીકે મર્ક્યુરિક ઓક્સાઇડ કે જેમાં વાહક લુબ્ધિ તરીકે પોટેશિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરિક ઓક્સાઇડ આ બંનેની એક વાહક લુબ્ધિ બનાવી અને તેની અંદર ભરવામાં આવે છે ઝીંક ઓક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડ KOH અને ઝીંક ઓક્સાઇડની મિશ્ર લુબ્ધિ એક વાહક લુબ્ધિ તરીકે આની અંદર ભરવામાં આવે છે. આ પ્રકારની રચના એ મર્ક્યુરી સેલની રચના છે. તમે વિચારો કે એક ગોળાકાર ધાતુનું પાત્ર લેવામાં આવે છે, એને ગાસ્કેટના નામથી પણ ઓળખવામાં આવે છે. એની અંદરના ભાગમાં એક વચ્ચે ગોળાકાર સેપરેટર પડદો હોય છે. ઉપરના ભાગમાં ઝીંક મર્ક્યુરી ધાતુ લેવામાં આવે છે. સેપરેટરની નીચેના ભાગમાં મર્ક્યુરિક ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ ભરવામાં આવે છે અને બંને ભાગની અંદર વાહક લુબ્ધિ તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડ છે એને ભરી દેવામાં આવે છે. આ પ્રકારનો મર્ક્યુરી કોષ કાર્ય ક્યારે થશે? તો એમાં જે એના બધા કેથોડ છે એને તમે વાહકતાર વડે જોડો તો આ પ્રકારનો કોષ કાર્ય થશે. એટલે આ ઉપરનો ભાગ જે છે ઝીંક ધાતુ એ એનો તરીકે વર્તે છે અને એના તળિયાનો ભાગ જે છે એ કેથોડ તરીકે વર્તે છે. એટલે કે આ ભાગ કેથોડ તરીકે કામ કરે છે અને ઉપરનો આ ભાગ છે એ એનોડ તરીકે કામ કરે છે. મર્ક્યુરી કોષમાં ઉપરનો ઝીંક મર્ક્યુરી વાળો જે ભાગ છે એ એનોડ તરીકે વર્તે છે. સેપરેટરની નીચે કેમ કે આ જે છે એ અલગીકારક છે, એક અલગ કરતો પડદો છે અલગીકાર. અને આ જે સેપરેટરની નીચેનો જે ભાગ છે કે જે મર્ક્યુરિક ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ ધરાવે છે એ ભાગ કેથોડ તરીકે વર્તે છે. જો તમે આ બંનેને વાહકતા વડે જોડો તો બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન પ્રવાહ એનોડથી કેથોડ તરફ વહે છે. શા માટે આવું બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે? તો એનોડ ઉપર આ જે ઝીંક મર્ક્યુરી છે એમાં ઝીંક ધાતુ છે એનું ઓક્સિડેશન થશે, પણ વાહક લુબ્ધિમાં તમે જુઓ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એટલે OH રુનાઇડની હાજરીમાં આનું રિડક્શન થશે, ઝીંક ઓક્સાઇડ બનશે અને H2O પાણી બને છે. આવા પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા એનોડ ઉપર આ પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા થશે કે ઝીંક ઓક્સાઇડ બનશે પ્લસ H2O બનશે પ્લસ 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. તમે જુઓ મિત્રો કે એનોડ ઉપર આ પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા થવાની છે કે ઝીંક મર્ક્યુરીનું જે મિશ્રણ છે એમાંથી ઝીંક ધાતુનું ઓક્સિડેશન થશે અને ઝીંક ઓક્સાઇડ બનશે. પણ કોની હાજરીમાં? તો વાહક લુબ્ધિમાં રહેલા OH રુનાઇડની હાજરીમાં એનું રિડક્શન થશે, H2O બનશે, 2 ઇલેક્ટ્રોન છે એ ઉત્પન્ન થશે. કેથોડ ઉપર શું થાય? તો કેથોડ ઉપર આ જે મર્ક્યુરિક ઓક્સાઇડ છે એનું રિડક્શન થાય. આ મર્ક્યુરિક ઓક્સાઇડ જે છે પ્રવાહી અવસ્થામાં એનું રિડક્શન ઉત્પન્ન થયેલા પાણી અને ઇલેક્ટ્રોનની હાજરીમાં તેનું રિડક્શન થાય એટલે મર્ક્યુરી બનશે અને પ્લસ 2 મોલ OH રુનાઇડ ઉત્પન્ન થાય. ફરી વખત તમે મિત્રો જુઓ કે મર્ક્યુરી કોષ જ્યારે કાર્યરત હોય ત્યારે આ પ્રકારની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે. ઝીંક ધાતુ જે છે એનું OH રુનાઇડની હાજરીમાં ઓક્સિડેશન થાય છે અને કેથોડ ઉપર જે મર્ક્યુરિક ઓક્સાઇડ છે એનું પાણીની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા થઈ અને મર્ક્યુરી ધાતુ છે એ આપણને મળે છે. જો તમે આ બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરો તો આપણને આવા પ્રકારની કોષ પ્રક્રિયા મળશે કે ZnHg પ્લસ 2 મોલ OH રુનાઇડ 2 મોલ OH નીકળી જશે પ્લસ મર્ક્યુરિક ઓક્સાઇડ સામે આપણને મળશે ઝીંક ઓક્સાઇડ અને પ્લસ મર્ક્યુરિક લિક્વિડ. તો સમગ્ર પ્રક્રિયામાં તમે જુઓ કે ઝીંક ધાતુનું ઓક્સિડેશન થયું એટલે કે 0 માંથી ઓક્સિજન વધીને +2 થયો અને મર્ક્યુરિક ઓક્સાઇડમાં મર્ક્યુરીનો ઓક્સાઇડ +2 છે
જે ઘટીને કેટલો થાય છે 0. એટલે ઝીંક ધાતુ જે છે એનું ઓક્સિડેશન થાય છે અને મર્ક્યુરિક ઓક્સાઇડનું રિડક્શન મર્ક્યુરી ધાતુમાં થઈ આ પ્રકારની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈ અને બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે અને આપણને એનું કોષ પોટેન્શિયલ મૂલ્ય 1.35 વોલ્ટ જેટલું આપણને મળે છે. આવા પ્રકારનો જે મિત્રો મર્ક્યુરી સેલ છે એનો આકાર ગોળ બટન જેવો છે એટલે એને બટન સેલના નામથી પણ વ્યવહારની અંદર ઓળખવામાં આવે છે. તમે ઘણી બધી વખત તમે જોજો કે આ કોષ ક્યારે કાર્યરત થશે તો એમાં રહેલા એરોને પેટર્નને તમે જોડશો ત્યારે જ કોષ કાર્યરત થવાનો છે. જો તમે આ જોડાણને દૂર કરશો તો કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. આમાં પણ સૂકા કોષની જેમ જ આ રસાયણો જ્યારે ખતમ થઈ જાય પાત્રમાં ઉપરના ભાગમાં ઝીંક ધાતુ છે એનું બધાનું ઓક્સિડન થઈ જાય અને કેથોડ તરીકે જે મર્ક્યુરિક ઓક્સાઇડનું જે રિડક્શન થાય છે એ મર્ક્યુરિક ઓક્સાઇડ ખતમ થઈ જાય એટલે પછી કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. આમાં પણ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી અને કોષને ફરી વખત કાર્યરત કરી શકાતો નથી, એને પુનર્જીવિત કરી શકાતો નથી અને એટલા માટે આ પ્રકારનો મર્ક્યુરી કોષ પણ એક વખત કાર્ય કરતો બંધ થઈ જાય પછી એને ફરી વખત કાર્યરત કરી શકાતો નથી અને એટલે આ એક પ્રકારનો પ્રાથમિક કોષ અથવા તો પ્રાઇમરી સેલ તરીકે વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે. ગોળાકાર આકાર બટન જેવો છે એટલે બટન સેલના નામથી પણ એને ઓળખીએ છીએ. ઘણી બધી વખત તમે જુઓ કે જ્યારે આ પ્રકારના કોષનો તમારે ખરાઈ કરવી હોય કે કોષ કાર્યરત છે કે નહીં તો આવી જ રીતે જોડાણ કરવાનું હોય છે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં. જો તમે ખૂબ નાનો એવો લેમ્પ તમે રાખશો તો એ પ્રકાશિત થશે તો એના ઉપરથી એવું કહી શકાય કે કોષ જીવંત છે. જો તમે આ ભાગને આ નીચેના ભાગને તમે જોડો અને બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન ન થાય તો કહી શકાય કોષ મૃત પામ્યો છે અથવા તો એમાં કોષને કાર્યરત કરી શકાતો નથી. એટલે ઘડિયાળની દુકાને તમે જાઓ અને જ્યારે તમે કાંડા ઘડિયાળમાં સેલ નખાવો છો ત્યારે તમે જોજો કે એ પ્રકારનો સેલ કાર્યરત છે કે નહીં. એ આવી રીતે આમ જ એને ખરાઈ કરી અને કોષ જીવંત છે કે નહીં એ નક્કી કરવામાં આવે છે અને એના આધારે આપણે નિર્ણય લઈએ છીએ કે જો આ રીતે તમે એનોડ અને કેથોડને જોડો અને બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન ન થાય, નાનો એવો લેમ્પ જો પ્રકાશિત ન થાય તો સમજી શકાય કે કોષ મૃત પામ્યો છે, કોષ કાર્યરત થતો નથી. તો એવા સંજોગોમાં નવો સેલ આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. મર્ક્યુરી ધાતુનો આમાં મહત્વનો ઉપયોગ થયેલો છે એટલે આ પ્રકારના કોષને મર્ક્યુરી કોષના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આવા મિત્રો બે અગત્યના પ્રાથમિક કોષ છે, સૂકો કોષ અને મર્ક્યુરી કોષ. દ્વિતીય કોષ અથવા સેકન્ડરી સેલનો પણ આપણે અભ્યાસ કરવાનો છે પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.